શ્રી વલ્લભાધીશ કી गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अमनी महाराणी की जय। श्री गुसाई जी परम दयाल की। श्री गोकुल नाथ की। दाव दयाल की। श्री नवनीत प्रिया लाल की। अपने माथी बिराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने झाझा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। काले वैष्णव त्या सत्संगનો આનંદ લીધો। ઠંડી કે મારું કામ શીત ઋતુ ઠાકોરજીને અત્યારે એક ગદલ અટકીમાં ઉઢાડવાનું, કારણ કે જેમ આપણને ઠંડી લાગે એમ પ્રભુ તો બાળ સ્વરૂપ છે। ઠાકોરજીને ભલે પોતે બધી ઋતુ પ્રગટ કરે છે, ખટ ઋતુ પ્રગટ કરવાવાળા પ્રભુ પોતે, છતાંય વ્રજમાં નંદ યશોદાજીને ઘેર પ્રભુ ગોવાળિયા તરીકે જ રહે છે। જાણે એમને કાંઈ ખબર જ નથી પડતી, અને એમાં એમને જે આનંદ આવે છે કે ભગવાન તરીકે તો બધા પૂજે જ છે, પણ આજે મા તરીકે દીકરાને કેમ રાખે, બેન તરીકે સુભદ્રાને દાવજી કેમ રાખે, સખા તરીકે મધુમંગલ શ્રીદામા તોક્ષકો કેવી રીતે રાખે, સખી તરીકે રાધાજી, ચંદ્રાવલીજી, લલિતાજી, વિશાખાજી, સુભગા કેતકી કેવી રીતે રાખે, યમુનાજી એમના ચતુર્પ્રિયા છે કેવી રીતે રાખે, ગિરાજ બાવાની કંદરામાં ગિરાજ બાવા કેવી રીતે રાખે, વ્રજ ભક્તો ને વ્રજવાસીઓ કેવી રીતે રાખે, ગયાઓ એને કેવો પ્રેમ કરે, બછડા એને કેવા પૂછકારે। આ કેવો પ્રેમ પ્રભુને વ્રજવાસીઓ વ્રજ કે મથુરા ગયા ત્યારે વારંવાર કહે છે, ઉધો વ્રજ મોહે બિસરત નાહે, વ્રજ કે બિરહી લોગ બેચારે ઠગે સે રહે ગયે। આ બધું છોડી નહીં પ્રભુ ભલે ગીતાજીમાં આપણને કહેતા હોય કે કર્મણી એવસ્ય અધિકાર માં ફલેસુ કદાચન, પણ ઠાકોરજી પોતાની ફરજ સમજીને 11 વર્ષ ને 52 દિવસ થયા અને કંસના પાપનો ઘડો પૂરેપૂરો ભરાઈ ગયો, એટલે પ્રભુએ ગોકળથી મથુરા પ્રસ્થાન કરવું જ પડ્યો। આટલા બધો અહેતુક નિસ્વાર્થ પ્રેમ છોડીને પણ પ્રભુએ પાછું પ્રપંચમાં જવું પડ્યું। મથુરા અને દ્વારકામાં શું છે? પ્રપંચ। પણ જ્યાં જ્યારે જે લીલાની જરૂર હતી પ્રભુએ ક્યાંય આસક્ત નથી બન્યા। નહીંતર આજે રાધાજીને છોડવા સેલ જ। જીજીએ લખ્યું છે ધોળ, રાધાની વેદના સૌએ જાણે, માધવની વેદના કોઈએ ન જાણે। આજે રાધાજી માટે બધાય બધું લખે છે, કોઈ ઠાકોરજી માટે લખ્યું? જે અંદર બધું સમાવે ને ઉપર હસતો રહે ને એ માધવ, અને પીડા વ્યક્ત કરે ને એ વ્રજના લોકો। આપણે તો હજી ક્યાંય પહોંચ્યા જ નથી, આપણને હજી વિરહે નથી થતો, આપણને હજી વેદનાય નથી થતી, હજી આપણને કોઈ એવું પ્રભુ સાક્ષાત છે એવી ફિલિંગ્સ બી નથી થતી। હજી આપણે 60 થાય પછી બધા એમ કે ચાલશે, ફાવશે ને ભાવશે। ઠાકોરજી તો ઘરમાં પધાર્યા ત્યારથી બાળ સ્વરૂપ તોય કે છે ચાલશે, ફાવશે ને ભાવશે।
એક કવિએ પૂછ્યું કે પ્રભુને એક વાક્યમાં કંઈ કહેવું હોય તો શું કહો? ત્યારે જવાબ આપ્યો, ઠાકોરજી પ્રકૃતિ પ્રેમી છે, પર્યાવરણ પ્રેમી છે. કે કેવી રીતે? તો કે પંચતત્વ, આકાશ, વાયુ, જળ, પૃથ્વી અને અગ્નિ. ઠાકોરજીએ વ્રજમાં પધારીને આ પાંચે તત્વોને શુદ્ધ કર્યા વ્રજભૂમિના. સૌથી પહેલાં આકાશ. તો આકાશને કેવી રીતે શુદ્ધ કર્યું? પૃથ્વીને કેવી રીતે કર્યું? અગ્નિને કેવી રીતે? જળ એટલે યમુનાજી. યમુનાજીને કાળિયા નાગે અંદર રહીને દૂષિત કર્યા હતા. તો કાળિયા નાગને માર્યા વિના નાથીને પ્રભુએ યમુનાજીને શુદ્ધ કર્યા. યમુનાજી એટલે જળ. તો આ જળ તત્વ. પછી પૃથ્વી તત્વ. બ્રહ્માંડ ઘાટ ઉપર ઠાકોરજીએ માટી ખાઈ અને પૃથ્વી તત્વને શુદ્ધ કર્યું. પછી ત્રીજું અગ્નિ તત્વ. પ્રભુએ 2 વાર મુંજાટવી અને યમુના કિનારે અગ્નિને પોતે સમાવીને મોઢામાં મુકારવીને અગ્નિ તત્વને શુદ્ધ કર્યું. પછી વાયુ. ગિરિરાજ બાવાને ધારણ કરીને વાયુ તત્વને શુદ્ધ કર્યું. આકાશ. તૃણાવતને ઉપર લઈ જઈ અને આકાશ તત્વને શુદ્ધ કર્યું. પ્રભુએ બધું શુદ્ધ કર્યું, આપણે બગાડી નાખ્યું. અત્યારે આપણે પર્યાવરણ પ્રેમી નથી રહ્યા. જ્યાં હોય ને આપણે જંગલો કાપી નાખીએ છીએ, વૃક્ષોને વેતરી નાખીએ છીએ. આપણે વિચાર નથી કરતા કે આપણા પછીની પેઢી શું કરશે. પૈસો ભેગી કરીને આપણા પછીની પેઢીના સુખનો વિચાર કરીએ છીએ, પણ પર્યાવરણને બિલકુલ ખરાબ કરી નાખ્યો છે. અત્યારે આપણે યમુનાજી જુઓ, આપણી પાસે શબ્દ નથી એવી યમુનાજીની પરિસ્થિતિ છે. ત્યાંથી વિડીયો મોકલે બધાય, જીવ બળી જાય છે. પણ બધા એમ કે આપણે શું કરી શકીએ. રાજા રજવાડા હતા ને એ પ્રજાના દુઃખને સમજતા હતા. હવે અત્યારે આપણે કોને કહેવું? કહીએ છીએ તો સાંભળતા નથી, સાંભળે છે તો અમલમાં મૂકતા નથી. એટલે જે પર્યાવરણને પ્રભુએ શુદ્ધ કર્યું હતું એ પર્યાવરણને આપણે નષ્ટ કરી નાખ્યો છે. આપણે વૃક્ષો કાપીએ છીએ એટલા કોઈ નહીં કાપતા હોય. હમણાં જ સગુનને પર્યાવરણ માટે લખવાનું હતું ત્યારે એણે એક વાક્ય સરસ મને કીધું હતું, બા, જંગલને કાપીને આપણે પથ્થર અને સિમેન્ટના જંગલ ઊભા કરીએ છીએ. જંગલને કાપીને આપણે પથ્થર અને સિમેન્ટના જંગલ ઊભા કરીએ અને પછી પાછા ત્યાં ઝાડ વાવીએ છીએ. કોઈ નિયમ છે કે ભાઈ તમારે અહીંયા જ વૃક્ષ નહીં કાપવાના કે અહીંયા નહીં કરવાનો? ખેર, જે આપણા હાથમાં વસ્તુ નથી. તો ઠાકોરજી જે
આપણા માટે શુદ્ધ કરીને ગયા, એને આપણે બધાએ અશુદ્ધ કર્યું. એટલે આપણું જીવન એ જો અશુદ્ધ જ બની ગયું છે. પહેલાં સંયુક્ત કુટુંબો હતા, ઘરમાં ગોકુળ જેવું વાતાવરણ હતું. જુદું શું થવું એ કોઈને ખબર ન પડતી. જુદા થવાનું કોઈ કહે એટલે જાણે ગાળ કોકે આપી હોય એવું ફીલ કરતા હતા. ક્યારે કોઈ એવું નહોતા પૂછતા કે તમે ભેગા રહ્યો છો. અત્યારે તો કોઈ ફ્રેન્ડ મળવા આવે તો પૂછે, તારા મમ્મી પપ્પા તારે ભેગા રહીએ છે? બહુ અવાજ આવે છે. તો મા બાપ તો કોઈ એવું કેમ નહીં પૂછતા કે તમારા છોકરો જન્મો તો એ તમારે ભેગો છે કે હોસ્પિટલમાં રાખ્યો છે? કોઈ એવું પૂછે છે કે તમારો દીકરો જન્મો તો ભેગા લઈને આવ્યા કે હોસ્પિટલમાં રાખ્યો છે? બટ નેચરલ છે. એ જન્મ એટલે મા બાપની જ ફરજ છે. તો મા બાપ ઘરડા થાય એટલે એ જુદું થઈ જવા, એમને નેગ્લેક્ટ કરવાના, એમને ગણવાના નહીં. યુવાનીઓ ભૂલી જાય છે. આના પછી આપણા જીવનમાં એ જ તબક્કો આવવાનો છે. અત્યારે પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. ઘણા તો બિચારા આપણા ઘરે આવે ને સ્વમાનના ભોગે રહેતા હોય છે. કૈલાબેન કાંઈ બોલીએ ને માનો કે જુદા થઈ જાય. હવે અમારી તો ત્રેવડ નથી કે અમે અમારું કરી શકીએ. તબિયત, દવાખાના, મોં બગાડે કે માણસોને મોકલે, પણ વ્યવસ્થા જ કરે છે. એક બેન તો બિચારા કે મારી 32 વીઘા જમીન એમ કરીને પોતાના નામે કરી લીધી કે મમ્મી અત્યારે ના કરીએ ને તો પછી કેટલી અમારે જફા કરવી પડે. પછી તારા જે સાગાવાલા હોય ને 7 પેઢીના એ બધાની અમારે સાઈનો લેવી પડે, બધા ભાગ માગે. એટલે તારા જીવતા બધું થઈ જાય ને. એ બેન કે એના બાપા ના પડતા હતા તો એ મહિલા બેન કરી દીધી. અને મમ્મી તારું પેન્શન આવે છે ને એ મને આપી દે ને તો વાઈટ થઈ જાય ને તો મારે ટેક્સ ઓછો ભરવો પડે. તારા પેન્શન જેટલું આવે એટલા પૈસા હું તને રોકડા આપી દઈશ. એટલે બેન આજની તારીખ સુધી મને 1 રૂપિયો નથી આપ્યો. અને બોલવા જાવ એટલે એવો ઝઘડો કરે, ઘરમાં કોઈ આપણી યારે બોલે નહીં. ટાઈમ થાય એટલે આપણે જમી લેવાનું, ટાઈમ થાય એટલે આપણે દવા પી લેવાની. કોઈ આપણને એમ ન પૂછે કેમ છો. અત્યારે કેવી આ પરિસ્થિતિ છે. એટલે આપણે પર્યાવરણ જ બગાડ્યું છે એવું નથી, આપણે ઘણું બધું બગાડ્યું છે. એ સગુન આની ચર્ચા કરવા વિશે તો હજારો વર્ષ ઓછો પડે. ખેર, કળિયુગમાં ભાગવતમાં લખ્યું જ છે કે આ બધું થાય જ. એટલે તમારે અને મારે સ્વીકારીને આગળ ચાલવાનું. એટલે જ વલ્લભે કહ્યું છે કૃષ્ણ સેવા સદા કાર્ય. સતત કૃષ્ણમાં રત રહ્યો. જે એક વચનામૃતમાં કહ્યું હતું, છોકરાઓ મોટા થાય ને પછી ઘરમાં સાક્ષી ભાવ રાખવાનો, જાણે આપણે છીએ જ ને. હવે અત્યારે આપણે બે છીએ, કાંઈ ન ગમતું થયું, બોલવાનું મન તમને મને બેયને થાય કે આવું ન થવું જોઈએ, વાત વણસી જાય. ત્યારે એવું માનવાનું કે આપણે તો લીલામાં છીએ, પાછળ આપણે ક્યાં જોવું છે. આ બધું બોલવું સહેલું છે, કરવું બહુ અઘરું છે. તો એક નાની વાત, રામચરિત માનસના રચયિતા તુલસીદાસ છે. દરેક આચાર્ય હોય, ઋષિમુનિ હોય, એમનું પ્રાગટ્ય વિવિધતાથી થયું હોય. હવે તુલસીદાસજીની વાત કરો.
કે તુલસીદાસજી એ જન્મ લીધો તો જન્મની સાથે દાંત ન આવે. તુલસીદાસજીને 32 દાંત હતા. 32 દાંત હતા. એટલે એના મધર, એના માતા એકદમ બધા કહેવા માંડ્યા, આ તો 56 પગો છોકરો છે, અરર આ તો ખેદાન મેદાન કરી નાખશે, ધનોત પનોત કાઢી નાખશે. એના માતા મૂકીને વયા ગયા. હવે જ્યારે બાળક જન્મે ને એને ધાવણની જરૂર હોય, એને ગોદની જરૂર હોય, એને હૂંફની જરૂર હોય, ત્યારે માં હોય કે. અને તુલસીદાસજી જન્મતા હવે શું બોલ્યા? રામ. 32 દાંત ભેગા. અને જન્મતા આવે તો બોલ્યા રામ. એટલે બધાએ તુલસીદાસજીનું નામ પાડી દીધું રામ બોલા. રામ બોલ્યા ને એનું નામ પાડી દીધું રામ બોલા. પછી એના પિતાએ એની દાસીને કીધું કે તું આને લઈ જા. દાસી લઈ ગઈ. ઘરે ગઈ ત્યાં એ જ લીલામ પહોંચી ગઈ. તુલસીદાસજીએ કેટલા ખત્તા ખાધા ને મોટા થયા. તો આજે તમે સાંભળો છો કે 32 દાંત હોદું કોઈ જન્મે. પણ એ જ તુલસીદાસ આગળ જતાં આપણે જોયું કે રામચરિત માનસની એમણે રચના કરી. એવી જ એક વાત, એક જગ્યાએ ગ્રાઉન્ડમાં કથા ચાલતી હતી, ભાગવત કથા. એટલે મહારાજ બોલી રહ્યા હતા, શાસ્ત્રીજી, કે જો તમે એકવાર ઠાકોરજીના શરણે આવી જાઓ તો બધી જવાબદારી ઠાકોરજીની, તમારી નથી. એ ભૂખ્યા ઉઠાડે છે ખરા, ભૂખ્યા સુવાડતા નથી. સવારે આપણે ઉઠ્યા હોય બધા, ત્યારે આખી રાત કશું મોઢામાં ના નાખ્યું હોય એટલે ભૂખ્યા આપણે ઉઠ્યા હોઈએ. પણ રાતના કોઈને ઠાકોરજી ભૂખ્યા રાખતા નથી. કીડીને કોણ અને હાથીને મણ મળી જ રહે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે એક ચોર જેવો પાછળ બેઠો હતો. ચોરે ન કહેવાય ને, આમ એક વ્યક્તિ, એ નાસ્તિક એ નહીં, નાસ્તિક એ નહીં. એટલે કથા પૂરી થઈ એટલે એ મહારાજ પાસે ગયો. શાસ્ત્રીજી મહારાજ, મારી વાત સાંભળો. હા, તમારું કહેવું એમ છે કે ઠાકોરજી કીડીને કણ અને હાથીને મણ આપે છે એમ? એ કે હા. એ કે હું બેઠો રહું તોય આપે? એ કે હા આપે. અને હું સાબિત કરી દઉં કે તમે ખોટા છો તો? એ કે કથા કરવાનું બંધ, કથા કરવાનું બંધ. એ કે હું સાબિત કરી દઉં. શાસ્ત્રીજી મહારાજ કે છૂટ છે તને. ઓલાએ નક્કી કર્યું અત્યારથી મોઢામાં પાણી નથી નાખવું, મારે કાંઈ નથી કરવું. હું જોઉં છું ઠાકોરજી હાથીને મણને કેળીને કોણ કેવી રીતે આપે છે, યોગક્ષેમની જવાબદારી કેવી રીતે લે. ચાલતા ચાલતા જંગલમાં ગયો તો કે જો સાંજ તો પડી ગઈ, આપ્યું કંઈ ખાવાનું? જળ આપ્યું? આવા લોકો જ બગાડે છે પ્રજાને. આવી ખોટી ખોટી કથાઓ કરે, ખોટા ખોટા સત્સંગ કરે અને એમની વાતોમાં આવી જાય. હવે દિવસ આથમમાં માંડ્યો, સંધ્યા ટાઈમ થયો, ગોધુલ્યો ટાઈમ. હવે
જંગલ છે, આગળ જવાશે નહીં. વાઘ ને વરવું ને પશુ ને ક્યાંક મારો શિકાર કરી જશે. એટલે એ જંગલમાં એક સુંદર વૃક્ષ ઘટાટોપ હતો. એમાં ઉપર આમ બેસાય એવું હતું શાંતિથી. જો નીચે બેસે તો સિંહ, વાઘ, દીપડા એને ફાડી ખાય. એટલે ઘટાટોપ વૃક્ષની ઉપર જઈને 2 પગ લાંબા કરી અને ડાળની ઓથમાં લાંબો થઈને આમ સૂતા સૂતા બેઠો. એ કે સવારે જઈને મહારાજને રગડું કે કરો કથા બંધ. હવે અત્યારે 7 તો વાગ્યા છે. અત્યાર સુધી મોઢામાં નથી પાણી કોઈએ મને દીધું કે નથી મને કોઈએ અન્ન આપ્યું. આવા ખોટા ખોટા થોથા એક તો પકડે અને દક્ષિણા ભેગી કરે. હવે બરાબર 8, 8:30 થયા ને ઘેકુર વન. અને ત્યારે તો ક્યાં લાઈટો હતી. અંધકારમાં એવા શિયાળવા બોલે, એવા શિયાળ. એને બીક લાગવા માંડ્યું. હવે પછી કે કાંઈ વાંધો નહીં, ઝાડ ઉપર બેઠો છું એટલે કોઈ મને ફાડી નહીં ખાય. આમ ઊંઘ આવવા ગઈ એટલે બરાબર ડાળી જોઈ કે પડી જાય એમ નથી ને, અહીંયા ઉપર સુધી કોઈ આવી શકે એમ નથી ને. સાપ કે વીછી કે વાઘ કે વરુ કે સિંહ કે. ત્યાં 4 ચોર આવ્યા. હવે 4 ચોરને પાસે દલ્લો હતો. ચોરી બરાબર કરીને આવ્યા હતા. એટલે ચારોય કેવો ભાગ પાડી દે, રાત્રે કોઈ હોય નહીં. તો આ ઝાડ સરસ જોયું. એટલે એક ચોર કે પેલા ભૂખ લાગી છે કે એ કે હાલો નજીકમાંથી લઈ આવીએ. બાજુના ગામમાં જઈને જ્યાં લગ્ન હતા લૂંટફાટ કરી તપેલા નાના નાના હતા એ લઈ આવ્યા. ઓલા લોકો બિચારા લૂંટારાઓને શું કહે, આવી અને અહીંયા ઝાડને નીચે બેઠા. હવે એક મોટો સરદાર હતો. એ કે આપણે લોહીટો ને ત્યારે કોઈ ખાતું નહોતું. આપણે લોહીટો તો કોઈ રોયકા નહીં. આ ખાવામાં ઝેર તો નહીં ભેળવું હોય ને. આમાં પહેલાં ચાખે કોણ? ચારે એકબીજાને કે પહેલાં તમે ચાખો. ઓલો કે તું ચાખ. કે ના, હું મને કાંઈ થાય તો. એ કહેવાય જંગલમાં નીકળે કોણ કે જેને ચખાડીએ. તે ઓલાને છીંક આવી. ઓલો જે દોઢો બેઠો હતો ને કે તમારા ભગવાન ખોટા ને કીડીને કળ ને હાથીને મણ ને. એ કે હા તો હારો જો, આને જ ઉતારો હેઠો. નીચે ઉતર કે ભાઈ હું તો અહીંયા આરામ કરું છું, વટે માર્ગું છું. જંગલમાં રાત પડી એટલે બેહી ગયો ઉપર. મને મારીને શું કરશો? મારી પાસે કાંઈ એ તને મારવો નથી, હેઠો ઉતર. બોલો ઉતરો હેઠો. એ કે આ બધું ચાખ અને ધરાઈને ખા અને પછી 15 મિનિટ જોઈએ કે આ ખાવાનું બરાબર છે કે નહીં. આમાં ઝેર હોય તો તું મરી જાત વાંધો નહીં, અમારે ચારે હજી ઘણું લૂંટવાનું છે. બોલો કે મારે આજે ઉપવાસ છે, મારે આજ મોઢામાં પાણી નથી નાખવા. પાણીવાળી આ તારી હગી નહીં થાય એમ કરીને બંદૂક કાઢી. ખા, જુદું લઈને ખા એઠું કરમાં. ઓલાએ તો ત્યાં કેળના પત્તા હતા એ તોડી થાળી પીરસી. લગ્નમાં તો શું ખાવાનું ન હોય, ધરાઈને ખાધું. બેસ હવે 15 મિનિટ. ઓલાએ ઓડકાર ખાધો. થોડું હાલ હવે. લાગે હવે ખાવામાં હવે પીરસ ચારે ને. બોલો કે ભારે કરી
પણ મનમાં કે મહારાજ હાવ હાચાવું, કીડીને કણ ને હાથીને મણ. હું જંગલમાં એવી જગ્યાએ હતો કે જ્યાં પવન પરાણે આવતો હતો, એવો ઘેઘોર વડલો. અંદર માણસ 10 હોય તો કોઈને ખબર ન પડે, પણ આ ચોરનું આવવું અને છીક આવી, છીક કોઈના હાથમાં નથી, બગાસું કોઈના હાથમાં નથી. પ્રભુ તારી લીલા અપરંપાર છે. મારા જરાય ખોટા નથી, ભાગવત જરાય ખોટું નથી, આપણા ધર્મગ્રંથો જરાય ખોટા નથી. આજે મારા મનનો સંશય દૂર થયો. હવે કે નીકળ. અરે હું જંગલમાં ક્યાં જ? અરે નીકળ, નહીં તો તારી હગી નહીં થાય. રાતના રસ્તો ન દેખાય. ઓલો થોડો દૂર તો દૂર ગયો ને બીજા ઝાડને નીચે બેઠો. અને સવારે શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યો. મહારાજ, પ્રભુની લીલા અપરંપાર છે. હું જ્યાં રોકાયો તો ત્યાં ચકલોય ન ફરકે, ત્યાં પ્રભુ મને અન્ન દેવા આવ્યા. શાસ્ત્રીજી મહારાજ કે ભાગવત ખોટું નથી, ભગવત ગ્રંથો ખોટા નથી, આપણી વૃત્તિ ખોટી છે. તો મારા વાલા, આ વાર્તા ઉપરથી, આ તો મર્યાદા માર્ગની હતી અને રૂપક હતું, આના પરથી આપણે એમ સમજવાનું કે જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ અને ઠાકોરજી ઘરમાં પધારે છે, પછી ભલે એમ કહીએ કે મારા માથે બિરાજે છે, પણ આપણે ઠાકોરજીને માથે છીએ. આપણા યોગક્ષેમની બધી જવાબદારી ઠાકોરજી લઈ લે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આવી તો ઘણા પ્રસંગો, ઘણી વાતો. એક વૈષ્ણવ હતા, કલકત્તાની બાજુમાં એક ગામ છે, ગંગાસાગર જતા રસ્તામાં આવે છે. હમણાંની છે, 25-30 વર્ષ પહેલાંની. એ કે અમને બધાએ કીધું હતું 30-40 વર્ષ થયા કે હર તીરથ 12 ગંગાસાગર 1 હવે અત્યારે તો બહુ સરસ વ્યવસ્થા થઈ ગઈ લાબેન. અમે ગંગાસાગર ગયા, એટલી અમને તકલીફ પડી છે. ઠાકોરજી પધરાવીને ગયા હતા. અમે 6 લેડીઝ એકલા. કલકત્તામાં અમારા સંબંધી, એટલે એને ત્યાં ઉતર્યા ને એને અમે પૂછ્યું કે હવે અમારે ગંગાસાગર જવાય કેવી રીતે? એટલે કે તમારે અહીંથી તો અહીંયા સુધી બસમાં જવું પડશે, ત્યાંથી નાવમાં જવું પડશે, સ્ટીમરમાં, અને 1 કલાક 1.5 કલાક થાય. ને ત્યાં ઉતરશો પછી હાથ લારીમાં બેસાડશે અને ત્યાંથી ને ઉતારશે, પછી તમારે ચાલીને જવાનું. રસ્તાય ઉબડ ખાબડ છે, ત્યાં હજી બધું પર્યાવરણ હજી એકદમ ચોખ્ખું જ છે, વાતાવરણ સ્વચ્છ છે, પણ રસ્તા બધા ઉબડ ખાબડ ને બધું. પણ બેઠકજી એટલા રળિયામણા છે, પણ જેને કહેવાય ને વલ્લભ પધાર્યા હતા ને જ્યારે હતા તેવા. આ 40-50 વર્ષ પહેલાંની વાત છે. તો અમે તો ઠાકોરજી પધરાવીને ગયા. કે ખરેખર અમે બસમાંથી કલકત્તાથી ઉતરાય, ગામનું નામ હું ભૂલી ગઈ, હમણાં યાદ આવે. પછી ત્યાંથી અમે એ સ્ટીમરમાં, નાવમાં બેસવા ગયા. હવે નાવમાં અમે પહેલાં જ બેઠા, એટલે અમને એમ થયું કે બહુ ગીર્દી નહીં થાય, એટલે આપણે સારું. એટલે પહેલાં ઠાકોરજી એકબીજાના લઈ લીધા ને નાવમાં બેઠા, બધા ગોદમાં લઈને બેસી ગયા. પછી તો એટલું માણસ આવ્યો, ઓલો બિચારો કહે કે ભાઈ આ ડૂબી જશે, નાવ ડૂબી જશે.
કોઈ માને જ નહીં, ધોડ ધોડ ધોડ. એટલે બિચારા ત્યાંના માણસો અડધું સમજે ને અડધું સમજે નહીં. અને સાંજનો સમય, અને અમારે પાછું ના સાંજનો નહીં કે બપોરનો સમય, અને અમારે પાછું આવતું. રાત ત્યાં રોકાવાની કોઈ વ્યવસ્થા નહોતી. હવે ઓવરલોડેડ ભર્યું. બરાબર ઈલાબેન અધવચ્ચે આવ્યા ને ઓલાને ડીઝલ ખૂટ્યું કે બીજા કોઈ કારણસર બંધ. ઓલા 4 જણા હતા. ચારેય એટલો પ્રયત્ન કરે, બૂમો પાડે, પણ દરિયામાં સાંભળે કોણ? અને બાપા દરિયો કે મારું કામ. પછી તો બધાને એણે કીધું કે જો હું ત્યાં ના પાડતો હતો ને તમને કે તમે એની ભાષામાં સમજાવતો હતો કે તમે ના બેસો, આ ઓવરલોડેડ થઈ ગઈ. હવે કોઈને તરતા આવડતું હોય ને એટલા કૂદી જાઓ. હવે ભર દરિયામાં તરતા આવડતું હોય તો કોણ કૂદે? એ બેન કે અમારા 6 જણના ગોદમાં ઠાકોરજી, 6 જણના. ઠાકોરજીના ગુણ 6: ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. અમે 6 જણાએ કોઈ પ્રાર્થના ન કરી, ખાલી યમુનાજીને કીધું કે તને યોગ્ય લાગે એમ કરજે માં. છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. માવતર કમાવતર ન થાય. યમનાષ્ટક ચાલુ કર્યા. અમને દરિયો યમુનાજી જેવો જ લાગે. અને અમને અમારા ઠાકોરજી બસ એમ થાય કે પ્રભુ મથુરાથી ગોકુળ પધાર્યા તો યમુનાજી ભરપૂર હતા, છતાંય પ્રભુના ચરણ સ્પર્શ કરીને રસ્તો આપ્યો. તો આપણે ઠાકોરજી સાક્ષાત જ છે. એ મથુરાથી ગોકુળ પધાર્યા એ જ આપણી ગોદમાં છે. પણ સત્સંગમાં સાંભળ્યું હતું કે ઠાકોરજીને પાસે કાંઈ મગાય નહીં. 6 જણા, પાછું લોકોને ન સંભળાય કે અમે યમનાષ્ટક કરીએ છીએ. કોઈ શિવ મહિમન સ્તોત્ર કરે ને, કોઈ જય આદ્યાશક્તિ કરે ને, કોઈ અંબાજીની સ્તુતિ કરે ને. અમે 6 જણા નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણોત્કટા. હવે પ્રભુની કૃપા, યમુનાજી સાક્ષાત. એક સ્ટીમર આવી તો ઓલી હાલક ડોલક થતી હતી. એ સ્ટીમરવાળાએ આને દૂરથી ઓલો જે ઉપરનો કે ઓલો ખેસ માથે બાંધ્યો હતો ને એ લાલ કલરનો હતો, કોંજાન લીલા કલરનો. એ કે એણે ઉપર આમ ફેરવું એટલે ઓલી સ્ટીમરને એવું તરત ઊભી ન, પણ આ તો નાની એવી હતી. બાકી આજે તમે મોટી સ્ટીમર હોય એમ ન ઊભી રહી, એને લાંગરવી પડે, એને બધું બહુ તકલીફ પડે. દૂરથી આણે ફેરવું એટલે સ્ટીમર ધીમે 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 આવી. અને એમાંથી એને 2 એના કારીગર હતા, એ આવ્યા. જોયું તો ડીઝલ નહોતું. હવે સ્ટીમરોમાં ડીઝલ કે જે પેટ્રોલ જે જોઈ મને ખબર નથી. એમાંથી કેન લઈ આવ્યા, આમાં નાખ્યું અને ખૂબ પેલું કરી અને ચાલુ કર્યું. ઓલાને એની ભાષામાં કહે કે તને ખબર ન પડે, આ તો આટલા 150 માણસ ડૂબી જતા, 150થી વધુ હતા. એ કે આ બધા બેઠા ને એમાં મારું મગજ, એ કે ત્યાં બેઠા ત્યારે તો ત્યારે જોઈ લેવાય ને. અને પછી નાવ પહોંચી ગઈ ત્યાં. અને ત્યાં જે ગંગાસાગર એટલું બધું વિકટ, એટલે જ કહે છે હર તીરથ 12 ગંગાસાગર 1 અને પછી ત્યાં હાથ લારીમાં અમને બેસાડ્યા. એમાં બેઠકથી કેટલી દૂર ઉતાર્યા, પાછા ચાલતા ચાલતા ગયા. ઠાકોરજીને પધરાવીને ગયા હતા, ત્યાં ભોગ ધર્યા. મુખિયાજી કે અમે રાતના પાછા વયા જાય, સવારે આવીને સાંજે જાય. પછી કે અહીંથી ગંગાસાગર જાઓ, ત્યાં સ્નાન કરવાનું મહત્ત્વ છે. પછી તો રાજી થઈ ગયા, બધાએ ગંગાસાગર ગયા.
આ એક જ જગ્યા એવી છે જ્યાં ગંગાજી સાગરને નથી મળતા, સાગર ગંગાજીને મળે છે. એટલે જો ઓલો અરબી સમુદ્ર એવા નામ હોય ને, પણ અહીંયા ગંગા સાગર છે, કારણ કે ગંગાજી સાગરને નથી મળતા, સાગર ગંગાજીને મળે છે. તો ત્યાં તો પછી એ કૈલાબેન આપણા બધા ગુજરાતી ગીત ગાયા, આમ અંદર એકબીજાને નવડાવીને સ્નાન કરાવીને, ઘમર ઘમર મારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી મટકી ફોડે. જે અમે આનંદ કર્યો છે. પછી કે ઓલો જે હાથલારીવાળો લઈ આવ્યો તો એણે કીધું, તમારે જાવું હોય તો છેલ્લું પેલું છે, નહીં તો અમારે આદિવાસીને ઘરે રહેવું પડશે. ફટાફટ બધા નીકળ્યા અને બેઠકજી વલ્લભની સાથે અમારા ઠાકોરજી હતા એને પધરાવી અને પાછા અમે કલકત્તા આવ્યા. તો આજે પણ આ વસ્તુ 40 વર્ષ પહેલાંની. અત્યારે તો બધા કહે છે અમે 40 વર્ષ પહેલાં ગયા હતા, તમે આવ્યા હતા ગંગાસાગર. અત્યારે તો બધા કહે છે બહુ સરસ થઈ ગયું છે, વ્યવસાય થઈ ગઈ છે, આ તે બધું. આ તો 40-50 વર્ષ પહેલાંની વાત છે. તો રામ રાખે અને કોણ ચાખે, શ્યામ રાખે અને કોણ ચાખે. યમુનાજી, ઠાકોરજી, વલ્લભ, વિઠ્ઠલ સાક્ષાત છે. ત્યારે બધાએ એ જ કીધું કે કાંઈક ચમત્કાર એવો થયો, બાકી આ શક્ય નથી. એ કે અમે 6 જણા કરે, ચમત્કાર અમારામાં છે નહીં, બાકી આ કૃપા યમુનાજી અમારા ગોદમાં બિરાજતા ઠાકોરજીની છે. તો આજની તારીખમાં પણ આવું બને છે મારા વાલા. બોલો વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ. વ્રજ વિહાર, વ્રજની વાત આવે એટલે મન પાછું પ્રફુલ્લિત થઈ જાય. બાકી આજે જરાય તબિયત સારી નથી, એકદમ આમ શ્વાસ ચડે ને ગભરામણ ને બેચેન ને, કદાચ આ વાતાવરણ આવું છે, શરીર દુખે ને. પણ વ્રજની વાત આવે તો પાછું ત્યાં ચિત્તડું ચોરાઈ જાય, કારણ કે ત્યાં ચિત્ત ચોરીએ છે. આ ચોર એવો છે ને, લૌકિક ચોર બધાની નજર ચૂકાવીને ચોરી કરે, આ ચોર બધાની હાજરીમાં ચોરી કરે. એવો ચિત્ત. મારા તે ચિતડાનો ચોર રે મારો સાવરિયો, જેવો રાધાને નંદનો કિશોર, એવો મારો ચિત્તડાનો ચોર છે. માખણ ચોરવાની તો બહાના હતા, બાકી ચિત્ત ચોરતા હતા. તો એવું આપણે અત્યારે ગોવર્ધનની તળેટીની આજુબાજુ કેટલા મંદિર છે, કયું સ્વરૂપ બિરાજે છે, કોના ભાવથી બિરાજે છે, એની લીલાનું વર્ણન કરીએ છીએ. આપણે મથુરેશજીનું મંદિર, મદન મોહનજીનું મંદિર, ગોવર્ધનનાથજીનું મંદિર અને હવે ગોકુળનાથજીનું મંદિર. તમે તળેટી આપણે દંડવતી શિલા જાઓ ને, ત્યાંથી જેવી પરિક્રમા ચાલુ કરો ને એટલે ડાબી બાજુ ગોકુળનાથજીના બેઠક જે છે, 4-5 પગથિયાની છે. અમે એનો વૈભવ જોયો છે, અમે બેઠકના દર્શન કર્યા છે. અત્યારે ત્યાં બધી પ્રભુ ઈચ્છા બલી હશે, સેવાનો પ્રકાર તો ચાલે છે, પણ બધું અત્યારે જર્જરિત થઈ ગયું છે. અને બહાર એટલી બધી ઓલી હોય છે ને કે અંદર જવામાં તકલીફ પડે છે. પણ એ બેઠકજીને અમે જાહો જલાલી જોઈ છે, કારણ કે 7 દિવસ ઠાકોરજીએ જે ગોવર્ધન ધારણ કર્યો અને અન્નકૂટ આરોગે, એ સ્વરૂપ ગોકુળથી ન્યાય પધારતું અને અહીંથી હાથીની સવારી ઉપર મુખાર વિંધાવતું અને 7 દિવસ ત્યાં રહેતું. એવું ગોકુળનાથજીનું મંદિર છે અને બેઠક જે છે. અત્યારે બધું મેં કીધું ને એવું બધું જર્જરિત થઈ ગયું. આમાં શ્રી ગોકુળનાથજીની બેઠકજી પણ છે.
આપના સેવક ઉદ્ધવ તિવારીએ પોતાના પ્રભુને ભોગ ધવાની ખીચડીમાં મીઠું વધારે પધરાવતા આપ વારંવાર જળ આરોગેલા. આ બેઠકજીનું મહાત્મ્ય છે. કોના બેઠકજી છે? ગોકુળનાથજીના. અને મંદિરે કયું? અત્યારે તો ગોકુળનાથજી નથી બિરાજતા, અત્યારની વાત છે. સામગ્રી સેવામાં સાવધ રહેવા શીખવેલું. ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો સામગ્રી બળી ન જાય, જળી ન જાય, મીઠું વધુ ન પડી જાય, મીઠું પધરાવતા ભૂલી ન જવાય. આ બધી આપણે સાવધાનતા રાખવી જોઈએ, સાવચેતી રાખવી જોઈએ. કારણ કે આપણે જે ધરાવીએ છીએ ને એ ત્રિલોકના નાથને ધરાવીએ છીએ, બ્રહ્માંડના નાથને ધરાવીએ છીએ. આપણે કોઈ બે હાથવાળાને નથી ધરાવતા મારા વાલા. તો સામગ્રી કરવામાં તો સાવધાનતા રાખવી જોઈએ, સાવધ રહેવું જોઈએ. પ્રતિવર્ષ શ્રી ગોવર્ધન પૂજા માટે ગોકુળથી ગોકુળનાથજી અહીં પધારે છે. અત્યારની વાત નથી, અત્યારે ત્યાં બધું જે આપણને ખબર ન હોય વિષયની ચર્ચા નહીં કરવાની. પણ આ જ્યારે લખ્યું છે નવનીત પ્રિય શાસ્ત્રીએ, લગભગ 50 વર્ષ પહેલાંની વાત છે, કોઈ આમ હજારો વર્ષ પહેલાંની વાત નથી. જે ગોકુળનાથજી ગોકુળમાં બિરાજે છે એ ગોવર્ધન પૂજા વખતે ગોકુળથી અહીં પધારતા. પ્રથમ પૂજન આપના તરફથી થાય. ચતુર્થ બેઠકના બાળકો પ્રથમ પૂજન કરે, પછી જ બીજા કરે છે. આ પ્રણાલિકા છે. શ્રી ગોકુળનાથજી અન્નકૂટ અહીં આરોગે છે. ગોકુળનાથજી ગોકુળથી પધારે, પ્રથમ પૂજા અહીં થાય અને અન્નકૂટ ગોકુળનાથજી અહીં, કારણ કે સ્વરૂપ જ એ છે જેણે અન્નકૂટ આરોગ્યો હતો. એક હાથમાં ગિરિરાજ, એક બાજુ શંખ, બે હાથે વેણું વગાડે, એક બાજુ સામનેજી, એક બાજુ ચંદ્રાવલીજી. એ સ્વરૂપ ગોકુળમાં બિરાજે છે. આટલું જ છે. એ ગોવર્ધન પૂજા વખતે ગોકુળથી અહીંયા પધારે અને પ્રથમ અન્નકૂટ આરોગે. શ્રી ગોવર્ધનોધરણ લીલા આપની હોવાથી પછીના પ્રાય 7 દિવસો પણ અહીં બિરાજે છે. કારણ કે 7 દિવસ ગિરિરાજ ધારણ કર્યો હતો એટલે 7 દિવસ અહીં બિરાજે છે. તો આ વાત થઈ અન્નકૂટની. અમે નાના હતા ત્યારે લગભગ અન્નકૂટ બધાય બેસતા વર્ષે જ કરતા. ધીમે ધીમે કોઈ પણ કારણસર હવે રવિવાર આવતો હોય કે આ તે બધું, કારણ કે ગ્રંથમાં લખ્યું છે કે અનુકૂળ ન હોય તો વસંત પંચમી સુધીમાં તમે અન્નકૂટ આરોગાવી શકો. પહેલાં તમે રાજકોટમાં રહેતા એટલે ત્યાં ગુરુદેવના બંગલે હોય કે હવેલી હોય, બધે અન્નકૂટ બેસતા વર્ષે જ થાય. અને એનો ચાર્મ એ સવારથી બધા તુલસીજીના માળાજી કરવા જવાનું ને બા અમને મોકલતા, તુલસીજી બધેથી લઈ આવો જાઓ, કારણ કે આખા તુલસીજીના માળાજી સિદ્ધ કરવાના હોય. એ પાછું બા અમને શીખવાડે કે વૈષ્ણવના ઘરેથી જ લાવવાનું. અને અન્નકૂટ થઈ જાય એટલે સાંજે બધાએ ત્યાં પાતર લેવાની હોય અને જે સખડીનો આનંદ લઈએ. ભલે ત્યારે અણસમજ હતી, સમજ નહોતી. તુલસીજી તોડતા એમ કહ્યા, તુલસીજી લઈ આવે ન કહે, તુલસીજી તોડીને લઈ આવતા. પછી એની અંદર અમને શીખવાડે કે જો આમાં 3 દળના હોય જુદા કરવાના, 1 પત્તાના હોય જુદા કરવાના, અને પછી એની માળાજી કેવી રીતે સિદ્ધ કરવાની. અને પ્રેમથી અમે બધા કરતા. અને તુલસીજીના માળાજી ગુરુ ઘરે સિદ્ધ કરવામાં હાથ અડાડીએ તો વહુજી એમ કહેતા કે
બહુ સરસ કર્યું હોય ઇન્દુ, તે પરોવ્યું એટલે આપણે કહીએ આ. અને પછી સાંજે અન્નકૂટના દર્શન બંધ થાય એટલે બધાની પાથર પડે, ગયણા ગણાયને ને વીણા વીણાયને. કારણ કે જ્યાં ઠાકોરજી આરોગ્ય હોય ત્યાં ખૂટવાનો તો કોઈ સવાલ જ ન હોય. તો હવે એવું થઈ ગયું છે કે ભાઈ વસંત પંચમી પહેલાં કરે. બાકી પહેલાં તો મને બરાબર યાદ છે કે બેસતા વર્ષના દિવસે જ અન્નકૂટ થાય. બોલો વલ્લભાધીશ, હરિરાય વાંગ મુક્તાવલી, હરિરાય મહાપ્રભુજી કી જય. તેમજ સંન્યાસ નિર્ણયમાં આચાર્યજી આજ્ઞા કરે છે, વિષયાક્રાંત દેહાનામ નાવે સર્વથા હરે. ગુજરાતી. જે જીવોનો દેહ વિષયાક્રાંત થયેલો હોય છે તે જીવોના દેહમાં કદાપી હરિનો આવેશ થતો નથી. જે વિષયમાં ડૂબેલા હોય, જેને બધા વિષયો ગમતા હોય, જે સંસારને જ સર્વસ્વ માનતા હોય, એ ગમે એટલી ભક્તિ કરે, ગમે એટલા મનોરથ કરે, પણ એ દેહમાં ક્યારે હરિનો આવેશ થતો નથી. 84,252 આ બધાથી પર થઈ ગયા હતા. અને આજની તારીખમાં એવા ભગવદીઓ છે જે સંસારમાં રહેવા છતાં સંસારને અંદર ઉતરવા દેતા નથી. જેવી રીતે કમળનું ફૂલ કાદવમાં રહીએ પણ કાદવ એને સ્પર્શતો નથી, એમ એવાય ભગવતીઓ આજની તારીખમાં છે કે જે ભગવતીઓ સંસારમાં રહેવા છતાં પણ સંસાર એને સ્પર્શ કરતો નથી. તો અહીંયા કે છે વલ્લભ સંન્યાસ નિર્ણયમાં રીખું 1 મિનિટ. સંન્યાસ નિર્ણયમાં કે જે દેહમાં વિષય વ્યાપેલા છે એના હૃદયમાં ક્યારેય હરિનો વાસ થતો નથી. બધાના ઘર ઠાકોરજી બિરાજે, બ્રહ્મસા બદલી, છતાંય કેમ સાનુભાવ નથી થતો? આપણે બધા જે વિષય આસક્ત છે. વિષય એટલે ખરાબ કામના એ જ નહીં, મારો દીકરો, હું, મારું, અહંતા, મમતા, આ બધું જ્યાં સુધી ના જાય ત્યાં સુધી હરિ આપણા હૃદયમાં ક્યારેય પ્રવેશતા નથી. આ સાંભળીએ ત્યારે બહુ આનંદ થાય કે હવે ધ્યાન રાખશો. પણ મારા વાલા, આ બધું તો વલ્લભની કૃપા હોય તો જ છૂટે જ. બાકી મારા ને તમારા બસમાં નથી કે આ બધું છૂટે. તો બધાય તરી જાય ને. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે. એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે જ્યાં પ્રવેશ નહીં વિધિહરનો. આ તો વલ્લભ જેનું વરણ કરે, કૃપા કરે, એને સાનુભાવ થાય. તો જેની આગળ શ્રી હરિ પરાત્પર પુરુષોત્તમ સ્વરૂપ શ્રી કૃષ્ણચંદ્ર સાક્ષાત પ્રત્યક્ષ લીલા કરે છે, રમણ કરે છે, તેઓમાં કામ સંભાવના કેવી, એનાથી અધિક નિર્લજ ભાવ અન્ય શું હોઈ શકે? એ ગોપીજનો માટે પોતે બ્રહ્માજી આજ્ઞા કરે છે કે હે પુત્ર નારદ, વ્રજ સુંદરીઓ, ગોપિકાઓ સ્ત્રીઓ નથી પણ શ્રુતિઓ છે. લોકો ગોપીઓ માટે, રાસ માટે ગમે એવું બોલે, પણ એ ગોપીઓ નથી પણ શ્રુતિઓ છે, વેદની ઋચાઓ છે. હવે વેદની ઋચાઓ હોય એમાં આપણાથી સંશય થાય, પણ કળિયુગમાં તો બધે અત્યારે તો સંશય સિવાય વાત નહીં. આણે કેમ આમ કર્યું, તમારા ગુરુદેવ અમને આમ કીધું. જે બીજા માર્ગમાં માનતા હોય
અને આપણી યારે વાતો કરવા માંડે એટલે આપણે ત્યાંથી ખસી જઈએ. કેમ અમે કહીએ છીએ ભગવાનની વાતો નથી? કેમ ત્યાંથી અમારી પાસે જ નીકળી જાવ? એટલે અત્યારે આ બધી વ્યથાઓ છે જ. એટલે કે છે, હે પુત્ર નારદ, વ્રજ સુંદરીઓ ગોપિકાઓ સ્ત્રીઓ નથી પણ સ્તુતિઓ છે. હું તથા મહાદેવજી તથા શેષજી તથા લક્ષ્મીજી કોઈ પણ વખત એમાંની બરાબરી કરી શકતા. ગોપીઓની બરાબરી બ્રહ્મા, મહાદેવ, શેષ કે લક્ષ્મીજી કોઈ કરી શકતા નથી. ગોપીઓને એટલું ઊંચું સ્થાન પ્રભુએ આપ્યું. ઉદ્ધવજીએ કીધું કે પ્રભુ, મથુરાથી ગોકુળ ક્યાં દૂર છે, એક આંટો મારી આવો ને, બધા એને સાંત્વના આપી આવો. ઠાકોરજી કે તને ખબર છે ઉદ્ધવ, કોઈ ગામમાં બહુ ઋણ વધી જાય ને, દેવ વધી જાય ને, પછી ગામ લોકો પહેલાના જમાનામાં બહુ આવું થતું હતું. અત્યારે કરતા હશે પણ અત્યારે આપણને ખબર નથી. બહુ દેવ વધી જાય ને એટલે ગામ છોડીને વયા જાય. પછી ગામમાં પગ ન મૂકી શકે કારણ કે માગવાવાળા હોય. સૌરાષ્ટ્રમાં એક ગામ છે, એમાં એક ફેમિલી એવું રહેતું હતું. એટલી જાહો જલાલી ને ઘરે ઠાકોરજી બિરાજે ને આનંદ પરમાનંદ. હવે વર્ષો પહેલાં લગભગ 60-70 વર્ષ ખાંડનો સટ્ટો થતો હતો કાળા બજાર, તમને ખબર હોય તો. ત્યારે આપણે તો નહીં હોઈએ કદાચ, આ તો મેં સાંભળેલી વાત છે. હવે ઘરે આઠે આમની સેવા. દુસંગ અને આ ઋણની વાત નીકળી એટલે આ લૌકિક વાત ઉપરથી અલૌકિક વાત કરવી છે. તો ઓલા વેપારી હતા એટલે સાંજે ઘરમાં સત્સંગ થાય ને કાયમ એક વસ્તુ તો એના બા બાપુજી બોલે કે દુસંગથી દૂર રહેવું. દુસંગ લાગતા વાર નથી લાગતી. અને પછી બધાય જય શ્રી કૃષ્ણ કરીને સૂઈ જાય. હવે આ ભાઈને એ ભણતા હતા ત્યારનો ભાઈબંધ હટાણું કરવા ગયા ત્યાં મળી ગયો. એ કે તું શું કરશે? એ કે ખેતી છે ફર્સ્ટ ક્લાસ, હળ છે, કૂવો છે ખેતરમાં, બા બાપુજીને બેનોને પરણાવી દીધી ને અમે ત્રણેય ભાઈઓ હારે રહી અને ઘરે જલસા કરી, આનંદ છે. હો એ કે ગાડી બાડી ખરી ત્યારે તો એમ્બેસેડર જે હોય ભોપો. એ કે ના, એવી હજી કાંઈ અમારી આવક નથી. એ કે ત્રણેય ભાઈના બીજા ખોયડા લીધા. એ કે ના ના, હું જરૂર, અમે ત્રણેય ભાઈઓ હારે જ રહી છીએ. એ કે આપણી યાર 2 મહિના ધંધો કરો, તાર બધું થઈ જાય. એ કે ના, ખોટું ન કરે. મારા બાપુજી મારા બા રોજ અમે સત્સંગ કરીએ ને તો ના પાડે છે, અને હું તો મોટો છું. એ કે આમાં તારે કાંઈ નથી કરવાનું. તારે આ વર્ષની આ બધી ખેતીની આવક આવી ને તું હટાણું કરો. એ ક્યાં કે તારી પાસે પડી છે ને? ક્યાં? એ ક્યાંક સટ્ટો કરી નાખીએ ખાંડનો, 2 અડધા પૈસા તારા. એ કે પછી માનો કે હારી ગયા તો આખું વરસ. અરે ગાંડા, ખાંડ લઈએ ને વેચવાની, એમાં કાંઈ હારવાનું હોય? હવે આને સમજણ ન પડી કે સટ્ટામાં રિયલ લેવાની ન હોય, બોલીને જ પૈસાની લેવડ દેવડ હોય. ઓલો 3 દિવસ હારી ગયો હતો એટલે આના પૈસે એને આ બધું કરવું હતું. આના પૈસા આવે ઓલાને ચૂકવી દીધા, આ ભોળવાઈ ગયો. દુસંગ જુઓ તમે. અને પછી બીજું લેવાનું કીધું તો ઓલો કે ના, હવે તમારી આ ધંધો નથી કરવો, તમે બ્લેક લિસ્ટમાં આવી ગયા. હાલ કે હવે એ કે આપણે લઈ લીધું છે, 2 દી પછી ડબલ આવશે. ઘરમાં આણે કોઈને વાત ન કરી. પણ સત્સંગમાં બેસે ને તો આને એમ થાય આખા વર્ષના પૈસા આજે ઘરમાં બધું લાવવાનું કરવાનું, બેનો દીકરીઓ આવે જાય, વાત વ્યવહાર કરવાના, બેન સુવાવડ કરવા આવવાની છે. બાપુજી પૂછતા હતા આ વખતનું શું છે, પણ મેં કીધું બધું બરાબર છે. અને વર્ષોથી મારા હાથમાં વ્યવહાર
ઊંઘ ન આવે રાતના. ત્રીજે દી આતો પછી ગયો ત્યાં. એ કે ભાઈ મારે ડબલ નથી કરવા, મારે પૈસા આપી દે. એની વહુ કે તો ગામ મૂકીને વયા ગયા, એને તો આટલું બધું દેવું થઈ ગયું છે. એના કોઈક ભાઈ બંધનું કરી નાખ્યું. ઓલાએ ગામ છોડ્યું અને આ ત્યાંથી ગામ છોડીને વયો ગયો. કારણ પછી કોઈ દી ગામમાં ત્યાર પછી કાંઈ વાવડ મળ્યા નહીં કે ક્યાં ગયો. તો દેવું થઈ જાય ને પછી માણસ ગામ છોડવું પડે અને પાછું આવી શકે નહીં. તો ઠાકોરજી ક્યાં દે? ગોપીઓનું એટલું ઋણ મારા માથે ચડી ગયું છે, એટલું દેવું થઈ ગયું કે હવે હું ગોકુળ પાછો જઈ શકું એમ નથી. તો ગોપીઓ કોઈ શ્રુતિ છે મારા વાલા, કોઈ સ્ત્રીઓ નથી. અને મહાદેવજી, શેષજી, લક્ષ્મીજી, બ્રહ્માજી બધા એમ કહે છે કે ગોપીઓની તોલે અમે ન આવીએ. એ ગોપીઓ કેવી? વલ્લભ કહે છે ને ગુરુ હું, મારા ગુરુ કોણ છે? ગોપીઓ છે. નારદજી કે ગોપી પ્રેમ કી ધ્વજા. મેં પૂર્વે 60,000 વર્ષ સુધી તપ કર્યું હતું, પરંતુ એ ગોપિકાઓની ચરણરજ મને મળી ન હતી. ઉદ્ધવજી પણ એ ગોપિકાઓને માટે આવી રીતે કહે છે. બ્રહ્માજી કે આટલું તપ કર્યા પછી પણ એ ગોપિકાની ચરણરજ મને મળી નથી. એવા ગોપિકાઓ કોઈ સ્ત્રીઓ નથી, પરંતુ વેદની ઋચાઓ છે. બોલો વલ્લભાથી. દયારામભાઈના ચંદ્રાવલા, 12મો ચંદ્રાવલું ચાલે છે. નવધા ભક્તિ. આપણે 9 ભક્તિનું વિવરણ કર્યું. વલ્લભ કે સંસારના લોકો માટે 9 ભક્તિ, મારા વૈષ્ણવ માટે 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. સૌથી શ્રેષ્ઠ પુષ્ટિ માર્ગની પ્રેમ લક્ષણા ભક્તિ. આમાં કોઈ નિયમ જ નહીં, નેમ જ નહીં. મર્યાદામાં તમારે નવરાત્રિમાં 8મે આ હવન કરવો પડે એટલે કરવો પડે, આ નિવેદ કરવા પડે એટલે કરવા પડે. તમારે બોળ ચોથનું વ્રત કરવું પડે એટલે કરવું પડે. તમારે કારતક મહિનામાં પૂર્વજોની આટલી ગોયણી જમાડવી પડે તો જમાડવી પડે. આપણામાં વલ્લભે ક્યાંય લખ્યું નથી આમ કરવું પડે. યથા દેહે તથા દેવે. તું જેવી રીતે રેસ એમ તારા ઠાકોરજીને રાખ. જે બહુ સાધન સંપન્ન છે એ રોજ 2 શાક ને 2 દાળ ને કઠોળ ને 2 મિષ્ટાન ને 2 ફીકા ને બધું ધરાવે. અને જે બિચારો ઓલો દાળીઓ છે ને એને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા છે, એ રોજ રોટલા ને શાક બનાવે છે ચૂલા ઉપર દળીને. તો ઠાકોરજી કે આપણે તો મને તો આ 56 ભોગ કરતાં આમાં મજા આવે છે. ક્યાંય વલ્લભે લખ્યું નથી કે તારે આટલું કરવાનું. ઘણા પૂછે કે ઈલાબેન અમારે તો સવારે રોટલી દાળ ભાત શાક ન થાય. અમારા ઘરે વર્ષોથી શાક ભાત ને રોટલી થાય, એમાં સવાર રસાવાળું શાક હોય અને સાંજે ખીચડી શાક ને ભાખરી હોય, અને ઘણીવાર ખીચડી શાક જ હોય, ભાખરી ન હોય. તો અમારે સોખડી ધરાવી હોય શું કરવું? તમારા ઠાકોરજીએ ક્યાં એવું લખ્યું છે કે મને 2 શાક ને દાળ ને ભાત ને? મને કહેવાય બધા એવું કહે કે સખડી તો ધરાવવી પડે ને દાળે ને. મેં તો એવું ન હોય મારા વાલા. જે તમે બનાવો છો એ ધરીને લ્યો. ગુરુદેવની આજ્ઞા લેવા ગયા, એ કે ગુરુદેવ હૈસા કે તમને જે તમને તમારાથી થાય એટલું કરો. બહારનું એ કે છૂટી ગયું. હવે પ્રભુ કૃપા એવી થઈ કે દીકરાને સારામાં સારી જોબ મળી ગઈ અને સગાઈ કરી તો વોવે પ્યોર પુષ્ટિ માર્ગી આવી. હવે એ કે સખડી ધરાવી અને રોજ દાળે કરીએ છીએ. પણ શરૂઆતમાં 6 મહિના મારા પ્રભુએ રસાવાળું શાક ભાત ને રોટલી જ આરોગ્ય, છાશ દહીં હોય, પણ જેવી સ્થિતિ હોય એવું હોય ને. હવે કે પ્રભુ એવી કૃપા કરી
મારો દીકરો કે તું પ્રભુમાં કોઈ વાતે સંકોચ ન કરતી હો મમ્મી. ઠાકોરજીને જે અરોગવું હોય ને એ જ અરોગે છે, એમાં આપણું કાંઈ ચાલતું નથી. પ્રેમ લક્ષણ આ ભક્તિ. તમે ઓલું નહીં કહેતા મન વિનાનું મળવું ને ભી તારે ભળવું. ઘણા આપણને એટલો આગ્રહ કરે આવજો ને આવજો આવજો, પછી જાય એટલે આપણને પૂછે ઠીક આ બાજુ નીકળાતા એટલે આવ્યા. આપણને આમ ધરતી માર્ગ આપે તો હમાઈ જવાનું મન થાય. પાછા એમ કે આમ બહાર જ જતા હતા, આપણે ઊભા થઈ જઈએ. પાણી બાણી પીવું છે આપું? અરે બાપા મારે તો તમારા ઘરે અહીંયા આમ. અને પ્રેમ હોય ને ત્યાં કે આ જયલાબેન ભેળ બનાવી છે, અમારી યાર કોણ લઈને જ જવાના. એ ભેળીમાં જે મજા છે ને, આપણા માર્ગમાં વલ્લભે સ્પષ્ટ કીધું છે, જે કરો એ પ્રેમથી કરો, પરાણે ન કરો. સેવામાં તમે પરાણે જાઓ, તમે થાકી જશો, પણ પ્રેમથી જાઓ ને તો તમને ત્યાંથી બહાર નીકળવાનું મન નહીં થાય. એક બેન કે અમારા ઠાકોરજી રસોડામાં બિરાજેલા બેન, તો હું તો આવતા જતા છે ને એ બાજુ આમ કરીને જાઉં કે મજામાં છો ને. મારે વર કે વ્રજમાં તો હખે રહેવા દે. એ કે વ્રજમાં હોય તો ત્યાં એને તો હું દેખાઉં છું ને, તો હું પૂછું ત્યાં આનંદ છે ને. તો જો અહીંયા આનંદ લઈને ગયા હોય તો ત્યાં આનંદ હોય ને. અહીંયા અમે દુઃખી કર્યા હોય ને ત્યાં એને એમ થાય કે આ પાછું સવારે મારે જવું પડશે જગાડશે એટલે. મને વલ્લભે કીધું છે, પણ આ તો સવારની રાહ જો મારી મામાને ક્યારે જગાડે. એ તો પ્રેમ કી બાત હે ઉદો. 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. આ 10મી ભક્તિ તે પ્રેમ લક્ષણા સર્વશ્રેષ્ઠ હોય ગોપીજનોએ લીધી. ગોપીઓને વરે હતા ને ઘરે હતા ને છોકરાએ હતા ને સાસુએ હતા ને સસરે હતા, એનો ગોરધન હતો, છતાંય શ્રેષ્ઠ ભક્તિ કીધી છે. કેમ? ગોપીઓ કામ કરતા કરતા ઠાકોરજીને ભૂલતી નહોતી એમ નહીં, ઠાકોરજીના સતત સ્મરણમાં ગોપી કામ કરતી હતી. આપણે તો કામ કરતા કરતા નથી યાદ આવતા, પણ અંદર સ્નાન કરાવતા હોય તો ચિત્ત બીજે રખડતું ને ભાટકતું હોય છે. આ બધાની વાત છે, હું એમાં કઈ બાકાત નથી. તો શ્રેષ્ઠ ભક્તિ ગોપીની. ગોપીઓ ઘરમાં વન કરતી હતી, અને આપણે લીલી પરિક્રમામાં જઈએ તો વનમાંય ઘર કરીએ. બેન ભાભી તને બોલાવે છે કે નહીં? રવિવાર ગઈ હતી કે નહીં? ઘરે બધું બરાબર છે ને? બસ અહીંયા ચાલુ પડી ગયા. આ ભક્તિમાં 9ધા ભક્તિનો સમાવેશ થઈ જાય છે. પ્રેમ લક્ષણા ભક્તિમાં બધી આવી જાય. ઉપરાંત પ્રેમની પરાકાષ્ઠા રૂપ સર્વશ્રેષ્ઠ કોને કરી તે વિગતવાર જોયું. હવે આ પ્રેમ લક્ષણામાં સર્વશ્રેષ્ઠ તે તો ગોપીજનોએ કર્યું છે. ગોપીજનોની તોલે કોઈ આવે નહીં. ઠાકોરજી એમ કહે કે હું તમારા પ્રેમનો ઋણી છું, તમારા જેવો પ્રેમ હું ન કરી શકું. આ ગોપીજનોનો પ્રેમ કેવો! ધન્ય છે એ ગોપીજનો, ધન્ય છે ગોકુળ. ધન્ય ગોકુળ જા ગોવિંદ આયે, ધન્ય ગોકુલ જા ગોવિંદ આયે. ધન્ય એ ગોકુળ ને, ધન્ય એ ગોપી ને, ધન્ય એ ગ્વાલ ને, ધન્ય એ ગૈયા ને, ધન્ય એ ગોવિંદ ને. જેઓનું જીવનધન સર્વસ્વ શ્રી કૃષ્ણ જ રહ્યા, બાળ લીલાથી લઈને કિશોર લીલામાં પ્રભુથી ઓતપ્રોત રહ્યા. જે આ પ્રેમ છે ત્યાં નિયમ રહેતો નથી. તે ભક્તોએ પ્રેમ ભાવથી પ્રભુને વશમાં કરી લીધા. કેમ કે જેમ કે અહમ ભક્ત પરાધીનો આ વાક્ય મુજબ પ્રભુ ભક્તોને આધીન બનીને ભક્તની ઈચ્છા મુજબ ક્રીડા કરતા,
તે વખતે પોતાનું સામર્થ્ય છુપાવીને ભક્તોને જ પ્રસન્નતા જાળવે છે. આપણે એમ કહીએ આપણે પ્રભુના તત્સુખનો વિચાર કરીએ છીએ, પણ પ્રભુ આપણા તત્સુખનો જેટલો વિચાર કરે છે એટલો કોઈ કરતું નથી. આપણે શ્રીનાથજી ગયા, બરાબર, 2 દિવસની મળી હતી, પછી આપણને એમ થતું મળી જશે, ન મળે. પછી કુંભલગઢ કહીએ છીએ, તો જે એવા એ રસ્તા મળ્યા વૈષ્ણવ, એ કે બાપા ઠંડી અને કાંઈ કહેવા જેવું નહીં હો. હવે ગયા નહીં આવ્યા, કેવી ઠંડી આવી, છાપામાં આવ્યો. તો આપણા તત્સુખનો વિચાર પ્રભુએ કર્યો કે પ્રભુના તત્સુખનો આપણે કર્યો? આ અટપટી લીલા છે આની, અટપટિયાની. એની લીલાનો કોઈ પાર નથી પામી શકતો. પણ શરત એટલી જ, તારા ઘરમાં હોવ તો તારી ચિંતા કરો. આજે હું સાસરે આવું જ નહીં, અને મહિનો થાય એટલે લખું મારા ડ્રેસ મોકલાવજો, મારી સાડી મોકલાવજો, મારા માટે આ મોકલાવજો. પણ તું અહીંયા આવ ને, તને મોકલાવવાની જરૂર નથી, બધું તારું જ છે. તો પ્રભુ ઘરમાં પધારે ને મારા વાલા, પછી બાકી કાંઈ જોવું પડતું નથી. બોલો વલ્લભા. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભીષ્મ પિતામહના ઉપદેશ પ્રમાણે યુધિષ્ઠિર રાજ કરવા લાગ્યા. એનું વર્ણન હવે કરે છે સુખદેવજી. હવે આગળ નાય દયો વ્યાધ ક્લેશાદ દૈવ ભૂતાત્મ હેતવ અજાત સત્રામ ભવન જંતુ નામ રાગની કહિર્ચિત. અર્થ, વરસાદ ઈચ્છા પ્રમાણે વરસવા લાગ્યો, ભૂમિ દરેક પ્રકારના ફળ આપનારી થઈ. આ ક્યારનું વર્ણન છે? યુધિષ્ઠિર રાજ કરવા માંડ્યા ત્યારે જેટલો જોઈએ એટલો વરસાદ આવે, ભૂમિ દરેક પ્રકારના ફળ આપતી થઈ. દૂધથી ભરેલા આંચળોવાળી ગાયો આનંદપૂર્વક દૂધથી ગૌશાળાને સિંચવા લાગી. નદીઓ, સમુદ્રો અને વનસ્પતિઓ તેમજ લતાઓ સહિત પર્વતો અને બીજી દરેક ઔષધિઓ રાજા યુધિષ્ઠિરની ઈચ્છા પ્રમાણે ફળ આપનાર. બધું યુધિષ્ઠિરની ઈચ્છા પ્રમાણે થાય, કારણ કે ધર્મ રાજા હતા. અજાત શત્રુ રાજા હતો ત્યારે આધિઓ, વ્યાધિઓ અને ક્લેશો, દૈવભૂત અને અંતઃકરણથી થતા દુઃખ પ્રાણીઓને કોઈ સમયે થતા ન હતા. બધા હવે રાજી હતા, બધાએ પ્રસન્નતાથી યુધિષ્ઠિરના રાજમાં આનંદથી સંપીને રહેતા હતા. ધન ધાન્ય બરાબર થતું હતું, વરસાદ બરાબર પડતો હતો, લોકો ઘરને તાળાઈ નહોતા મારતા, કાંઈ ક્લેશ નહોતો, અને રાજ યુધિષ્ઠિર ધર્મરાજાની જેમ કરતા હતા. હવે આગળ સુબોધિનીજી. કારિકા. આધિદૈવિક સૌખમ હિ તથા ચૈવાધિ ભૌતિકમ આધ્યાત્મિકમ ચ તદા જતે કૃષ્ણેચ્છાત ક્રમોદિયા. કારિકા 1. અર્થ, યુધિષ્ઠિરના રાજ્યમાં શ્રી કૃષ્ણની ઈચ્છાથી આધિદૈવિક સુખ અને તેવી જ રીતે આધિ ભૌતિક અને આધ્યાત્મિક સુખ થતા તે અનુક્રમણે 3 શ્લોકથી કહ્યું છે. કામમ, ઈચ્છા અનુસાર દરેક ક્ષેત્રમાં ઈચ્છા અનુસાર વૃદ્ધિ થવા લાગે, ક્યાંય કશું ઘટતું નથી. બધામાં આપણે ન કે, આપણે સૌરાષ્ટ્રમાં એમ કે જો તમારો ભાવ સાચો હોય ને તો હે પૂરે. પેલા છે ને અનાજ થતા ને તો પેલી ગારાવાળી ઓલી કોઠીમાં ભરતા, તો બરવાળા ઘેલાસામાં માસી રહે. પછી કોકર મામાને ઘરે ગયા હોય તો માસીને ઘરે ત્યાંથી બધા જઈએ જોડે પાંદડા, તો એ કોઠીમાં ઘઉં હોય. એટલે પછી ભાભી પૂછે કે હવે એ કે ભાણેજડાઓ આવશે ને હે પૂરશે, તું ચિંતા કરવા. ભાણેજડાઓ આવ્યા છે ને તો હે પૂરશે, ચિંતા કરવા. કારણ કે ભાણેજડાઓ
બ્રાહ્મણને એક ભાણેજડા આવ્યા છે, એ પૂરશે. એટલે ભાભી પછી કે બા તમારી વાત હા વાંચી છો, કોઠીમાં ક્યારેય દાણા ભાણેજડાઓ આવે ત્યારે ખૂટતા નથી. એમ અહીંયા કહે છે કે બધું વૃદ્ધિ થવા માંડ્યું, કોઈ વસ્તુ ખૂટતી નથી. ઈચ્છા અનુસાર દરેક ક્ષેત્રમાં વૃદ્ધિ થવા લાગી. ખેતીને ઉપયોગી થાય એટલો વરસાદ ન વધુ ન ઓછો, જેટલી જરૂર હોય એટલો જ. પૃથુની જેમ પૃથ્વી સર્વ તરફથી કામનાઓને આપનારી થઈ. કામદૂધા એટલે કામધેનું, સર્વ કામનાઓ પૂર્ણ કરનાર. ગાવ ઉધસ્વતી, દૂધ ભરાવવાથી જેમના અંચળ મોટા થઈ ગયા હતા એવી ગાવો થઈ. ગાયો દૂધ આપે, વરસાદ બરાબર વરસે, અનાજ બરાબર થાય, ઘરમાં સંભરીએ, ધંધા રોજગાર સરસ ચાલે. બધાય આપણે ઓલું ગાઈએ ને, ઓમ સહનાવ હતું, સહનવ ભૂવકતું, બધું બધાનું સારું જ થાય. એક જણ પણ ફરિયાદ ન કરી શકે કે યુધિષ્ઠિરના રાજમાં અમને ક્યાંય તકલીફ છે. આ ધર્માત્મા રાજા આપણું પાલન કરનારો થયો એવા આનંદથી આંચળોમાંથી દૂધતા સ્રવથી ગૌશાળાઓ સિંચાવા લાગી. મુદ્રા એટલે આનંદપૂર્વક, અથવા આ ગાયો એટલી દૂધ આપવા લાગી કે દોહવાનું માઠ ભરાઈ જતા વધારાનું દૂધ છલકાઈ જઈ ગૌશાળાને સિંચવા લાગ્યું. બહાર દૂધ નીકળવા માંડે એવા ભરાઈ જાય. કારણ કે યુધિષ્ઠિરની વૃત્તિ સત્યવાદી હતા, શુદ્ધ હતી, સારી હતી. પ્રજાનું પાલન કરવાની, સારી રીતે રાખવાની અંદર તમન્ના હતી. પ્રજાનું કાંઈ લઈ લેવાની ઈચ્છા નહોતી, પ્રજાને આપવાની ઈચ્છા હતી. એટલે બધું સારું સારું થવા. ગાયનું દૂધ વાસણમાં છલકાય એટલે સમજી લેવું સમૃદ્ધિ છલકાય છે. વરસાદ, પૃથ્વી અને ગાયો દેવતા છે. માટે આ શ્લોકમાં આદિ દૈવિક સુખ થયાનું વર્ણન કર્યું છે. સુખ 3 જાતના: આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. સર્વશ્રેષ્ઠ સુખ આદિ દૈવિક, જેમાં ધર્મય હોય, જેમાં ભગવાન હોય, જેમાં સત્સંગ હોય, જેમાં એકબીજા માટે કરી છૂટવાની ભાવના હોય. આને કહેવાય આધિદૈવિક સુખ. તો યુધિષ્ઠિરના રાજમાં બધાએ આધિદૈવિક સુખની અંદર રાચવા લાગ્યા. કોઈને ફરિયાદ નથી. બધા યુધિષ્ઠિર રાજાને ભૂરી ભૂરી આશીર્વાદ આપે છે કે ભલું થયું કે આજે કૌરવ કુળનો નાશ થયો અને યુધિષ્ઠિર રાજા તરીકે આવ્યા. તો અમારા બધા જ અરમાન રાજા યુધિષ્ઠિરે પૂરા કર્યા. બોલો વલ્લભાદ. શ્રીમદ ભાગવત ને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सुरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢયેના ચરણ કેરો ભરોસો, દ્રઢયેના ચરણ કેરો. શ્રી વલ્લભન ચંદ્ર છટા બિન
સબાજો માય ગધેરો પરોસો દ્રઢયે ના ચરણનો કેરો સાધન और नहीं आकली में जासु होय निवे सूर का कहे द्विविध आदरो बिना मोल को चेरो भरोસો દ્રઢયે ના ચરણ દ્રઢયે ના ચરણ દ્રઢયે ના ચરણ કે શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.